તિલક પ્રકારનું જે નિશાની છે એ ખરેખર ચમત્કારિક નિશાની છે. એવું છે કે પરમ કૃપાળુ પરમાત્માની આ દિવ્ય શક્તિ જ કહેવાય. ગૌ માતાજી એની માં છે એ પણ વ્હાઈટ છે. આ ગૌ માતા પેલી તો વાત આપણે કરું દેવરાજભાઈ કે બહુ મને ખુશીના સમાચાર મળ્યા. તમારો મને ફોન આવ્યો ને હું આવી ગયો. આ બહુ સારી પત્રકાર તરીકે આ વિસ્તારની અંદર કામ કરો છો. કુદરતી એવું દર્શાવે છે કે એ માતાજીનું સ્થાન છે અને સ્વાગત છે ને હું દેવરાજ ઠાકોર આપનું સ્વાગત કરું છું. અને બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાં આવેલ એક ગૌશાળામાં જે 2 દિવસથી એક જ વાત ચાલી રહી છે કે અહીંયા ગાયે વાછરડા ચમત્કારી બચ્ચાને જન્મ આપ્યો છે. એ વાછરડું પણ અહીંયા છે ને અત્યારે આપણી સાથે ડોક્ટર સાહેબ છે. ડોક્ટર સાહેબ, પહેલા તો વાછરડું ચમત્કારી છે એવું આપ કઈ રીતે કહો? આમ તો જનરલી જોવા જાવ તો કપાળમાં જે તિલકનો ભાગ હોય એ તિલકના ભાગ ઉપર બિલકુલ તિલક પ્રકારનું જે નિશાની છે એ ખરેખર ચમત્કારિક નિશાની છે. કારણ કે તમે જોઈ શકો છો કે આખા શરીરમાં કાળા કલર ઉપર જ્યારે એને તિલકની જગ્યાએ વ્હાઈટ તિલક છે. આ એક ખરેખર કુદરતી ચમત્કાર જ કહેવાય મારી દ્રષ્ટિએ. કઈ જગ્યાએ ગૌશાળા આવેલી છે? અમારા ગાડીલિયા લુહાર મામલતદાર ઓફિસની બાજુમાં જે અમારા વાલીભાઈ ગૌશાળા ચલાવે છે, આ જગ્યાએ અમને સમાચાર મળ્યા કે 4 દિવસ પહેલા એક ગાયે ચમત્કારિક વાછરડાને જન્મ આપ્યો છે. તો આજે અમે આ ગાડીલિયા લુહાર ગૌશાળાની મુલાકાતે આવ્યા હતા અને દર્શન કરી ગૌ માતાના ધન્યતા અનુભવીએ છીએ. આપણી સાથે વિનોદભાઈ છે. વિનોદભાઈ શું કહેશો શેઠ, આ 2 દિવસથી આકર્ષણનું કેન્દ્ર બન્યું વાછરડું? હા, ગાડલિયા લોહાર ગૌશાળાની અંદર બચ્ચાએ જન્મ લીધો એના સમાચાર મળતા જ આજરોજ અમે ડૉક્ટર સાહેબ સાથે દર્શન કરવા આવ્યા છીએ. એવું કહેવાય છે કે માણસના ભાલ ઉપર જ્યાં આપણે તિલક લગાવીએ છીએ ત્યાં આત્મા વિરાજમાન હોય છે. એ જ રીતે આ માતાજીના ભાલ પર જે આ તિલક છે એ કુદરતી એવું દર્શાવે છે કે એ માતાજીનું સ્થાન છે અને એક દિવસે દિવસે આસ્થાનું કેન્દ્ર બનતું જાય છે. અને આજરોજ અમે આ ગાય માતાના વાછરડાનું દર્શન કરી અને ખૂબ જ ધન્યતા અનુભવી રહ્યા છીએ. કેટલા દિવસનું થયું હતું? 4 દિવસનું. 4 દિવસમાં કેટલા લોકો મુલાકાત લીધી? 300-400 લોકો આવી. 300-400 જેવા લોકોએ મુલાકાત લીધી. હા. શું કહેશો હવે અહીંયા લોકો આસ્થાનું કેન્દ્ર અને વાછરડાને દિવ્ય બતાવી રહ્યા છે, આપ શું માનો છો? આમાં તો એવું છે કે પરમ કૃપાળુ પરમાત્માની આ દિવ્ય શક્તિ જ કહેવાય. ગૌ માતાજી એની માં છે એ પણ વ્હાઈટ છે. આ ગૌ માતા કાળા મુખે જન્મ્યા છે, બરોબર ને? મુખની ઉપર વ્હાઈટ કલરનું ચિહ્ન છે એટલે પરમાત્માનો કંઈક અંશ કહેવાય. કારણ કે સમયે સમયે જન્મ લોકો લેતા રહે છે. માણસમાં આવું હોય છે અને પશુ યોનિમાં હોય છે. પશુ યોનિમાં ગૌ માતાની અંદર જોયું તો એક તિલક છે ને એ તિલક કંઈક આભાસ બતાવે છે કે આભાસ એવો છે કે અમારી ગૌ માતા આજે કતલખાને કપાઈ રહી છે, એ કપાતી બચી જાય એવી વિનંતી કરતું મને એવું ચિહ્ન દેખાય છે. ગૌ માતાના આ એક વિશેષ માનનીય નરેન્દ્ર મોદી સાહેબને અમે વિનંતી કરીએ છીએ કે આપ તો વિશ્વ વંદનીય વડાપ્રધાન છો. આજે વિશ્વનું કલ્યાણ માટે તમારો જીવાત્મા ખૂબ કાર્ય કરી રહ્યા છે. દેશની અંદર પ્રગતિ છે. વિશ્વમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબના ડંકા વાગી રહ્યા છે. આપ સાહેબ બધું કરી શકો છો. આમ તો લગભગ અમે એમ માનીએ તો વિશ્વગુરુ બનવાની શક્યતાઓ પણ છે. તો અમારી આ ગૌ માતા આજે તમને પુકારી રહી છે માનનીય નરેન્દ્ર મોદી સાહેબ કે અમે અમારી ગૌ માતાને જે રાષ્ટ્રીય માતા કહેવાની જાહેરાત કરવા માટે અમે વિલંબ થઈ રહ્યો છે, એ ના થાય. અને કાળિયા ઠાકોર, રાઘવેન્દ્ર સરકાર, રામચંદ્ર ભગવાન અને દ્વારકાધીશને વિનંતી કરી રહ્યા છે. આવા એવો અંશો મૂકી રહ્યા છે પણ કંઈક પરમાત્મા ગુજરાતની સરકાર તેમજ અમારી ભારત સરકારના નરેન્દ્ર મોદી સાહેબને વિનંતી સ્વીકારે અને જેમ બને એમ જલ્દીમાં જલ્દી ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર થાય એવી અમે આ ચરણે વિનંતી કરીએ છીએ માનનીય નરેન્દ્ર મોદી સાહેબ. આપ તો બધું કરી શકો છો પણ અમારી ગૌ માતા આપને વારંવાર પુકાર કરે છે. તો આપની પુકાર ગૌ માતાને ત્યાં પહોંચે એવી વિનંતી સૌને આપને મારા વાલા જય જલારામ. ગૌશાળા ક્યારથી સ્થાપિત કરવામાં? આ ગૌશાળા લગભગ ઘણા સમયથી ચાલે છે. અહીંયા ગાડીલિયા ગૌશાળા અને અહીંયા રસ્તે રખડતી ગાયો હતી, ખૂબ ફરતી હતી. પણ મારા વાલીભાઈને એક સારો એવો વિચાર આવ્યો કે મારી ગૌ માતા જે રખડે છે ના રખડે. વાલીભાઈ પણ એક અમૃતભાઈ પંચાલ છે અને પોતે વિશ્વ હિન્દુ પરિષદના ખૂબ સારા કાર્ય કરે છે. જેના હૃદયની અંદર વિશ્વ હિન્દુ પરિષદનું કાર્ય હોય, એ ગૌ માતાનું કાર્ય હોય, સેવાનું કાર્ય હોય. અને મારા જાણવા મુજબ બાબરી ધ્વજમાં પણ નરેન્દ્ર મોદી સાહેબને કાર્યની અંદર જ્યારે કામ કર્યું હતું અયોધ્યાની અંદર, ત્યાં પણ અમારા વાલીભાઈએ
ત્યાં સેવાઓ આપેલી છે જે તે સમયે, અને વાલીભાઈના હૃદયમાં હિન્દુ સમ્રાટ નેતા અમે અમારા ભાભરની અંદર માનીએ છીએ. આમ તો વાલીભાઈ એટલે નાના છોકરાથી ઓળખે, પણ એમનું નામ અમૃતભાઈ પંચાલ છે. અમૃતભાઈ પંચાલ કહીએ તો ભાભરમાં કોણ અમૃતભાઈ પંચાલ, પણ ખાલી વાલીભાઈ કહીએ એટલે તમામ ભાભરનગરજનો તેમજ ગુજરાત રાજ્યની અંદર કોઈ પણ ખૂણાએ ગયા હોય તો વાલીભાઈનું નામ ગુંજે છે. પણ એ ગુંજે એનું કારણ એ છે કે પોતે સેવાના અર્થે બંધાયેલા છે અને સેવા કાર્યમાં હર હંમેશ રહે છે. ગરીબોના બેલી છે અહીંયા શ્રામણીનગર વસાયું છે તેમના દ્વારા, તેમના અર્થાત પ્રયત્ન દ્વારા તેઓ ગુજરાત સરકારમાં વિનંતી કરી આ જમીન બર્જર હતી આજથી ઘણા વર્ષો પહેલા આજે નંદનવન બનાવ્યું છે. એ નંદનવનના ભગીરથ કરતા હોય તેવા અમારા પંચાલ વાલીભાઈ છે, તેઓને અમે હૃદયથી ખૂબ ખૂબ શુભકામનાઓ આપીએ છીએ અને અહીંયા ખૂબ સારા કાર્ય થાય પરમાત્માના ચરણોમાં વિનંતી. સૌને મારા વાલા જય જલારામ. ચોક્કસ અહીંયા હવે આપણી સાથે ટ્રસ્ટી છે, ગૌશાળાના સંચાલક વાલીભાઈ. હવે જે રીતે આપણે કહ્યું કે આ કોઈ દેવી છે વાછરડો અને ગાય જન્મ આપ્યો, ત્યારે આપણે એક વાત પણ કરી હતી કે રાત્રિના સમયે જે આ બચ્ચાના તિલક છે માથા પર કપાળ પર, એ રાત્રિના સમયે ચળકે છે. જી જી. આ પેલી તો વાત આપણે કરું દેવરાજભાઈ કે બહુ મને ખુશીના સમાચાર મળ્યા, તમારો મને ફોન આવ્યો ને હું આવી ગયો. આ બહુ સારી પત્રકાર તરીકે આ વિસ્તારની અંદર કામ કરો છો. મને વર્ષોથી મારા માતા પિતા હતા એ પણ અમે ફૂટપાથ ઉપર રહેતા હતા, એ વખતથી મારા ઘરે બબે ગાયો રહેતી હતી. અને જયારે પછી આ અહીં કે 2009 ની અંદર મેં આ સ્વર્ણિમનગરની કઈ રચના થઈ ત્યારથી આ વિસ્તારની અંદર એક રખડતા ઢોરા હતા અને એ રખડતા ઢોરા માટેની વ્યવસ્થા અમે અહીં કે થોડા શરૂઆત કરી હતી. અને આજે વટવૃક્ષ થઈ અને આજે અમારી નાનકડી ગૌશાળા અહીં કે અમારી 68 જેવી ગાયો છે, આખલા બધું થઈ અને સારી રીતે એનું પોષણ ચાલશે. જે રીતે તમે વાત કરી કે અમારે ત્યાં એક વાછડીનો જન્મ થયો, રાત્રિનો તેનો જન્મ થયો હતો અને જે કપાળ ઉપર તિલક હતું એ ચમકથી આમ ચમકતું હતું. અમને ભાસ થયો કે આવું રાત્રિના સમયની અંદર આવું ચમકે છે. અમારા મિત્ર મંડળને બધાને વાત કરી, અમારા મિત્ર મંડળ બધા આવી ગયા અને વાછડીને જોતામાં તો બધા લોકો એક ચમત્કારી વાછડી તરીકે આ લોકો ગામની અંદર જે લોકો આવે છે કે આવું ચિહ્ન અમે કોઈ જગ્યાએ જોયું નથી, પણ કે કપાળની અંદર જ્યાં આપણું જે ભગવાનની આરાધના જે હોય છે આપણે શાસ્ત્રમાં સનાતનની અંદર આપણે તિલક કરીએ છીએ એ જગ્યાએ આ તિલક છે. એનાથી અમને બધાને સૌને ભાષિક લાગે છે કે આ કોઈ દેવતા રૂપી હોઈ શકે. જે ડોક્ટર સાહેબ, આપણે ઘણા લોકોમાં એવું પણ માનતા હોય કે ગૌશાળાનો પ્રચાર કરવા માટે એવું કઈ હોય, આપણે માનતા નથી પણ ઘણા લોકો એવું માનતા હોય, તો એમના માટે શું કહેવા માંગશે? જો પહેલે તો એક વાત સ્પષ્ટ કહેવા માંગુ છું કે ગૌશાળાઓ કરવી કે વૃદ્ધાશ્રમ કરવા આ સમાજ માટે કોઈ સારી નિશાની નથી. છતાંય ગૌશાળાઓ જે ચલાવે એમને ખૂબ અભિનંદન અને ધન્યવાદ આપું છું. પણ મારું વ્યક્તિગત માનવું એવું છે કે સમગ્ર હિન્દુ સમાજ જો જાગૃત બને અને જો ગૌનું પાલન કરતો થાય તો આજે આ ગૌશાળાઓ ખોલવાના દિવસો આવે નહીં. એટલે મારું આ સ્પષ્ટ મંતવ્ય છે કે ગૌશાળાઓ ચલાવવી એ કોઈ ગર્વ લેવા જેવી વાત નથી. સંચાલકોને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ ધન્યવાદ. કારણ કે અંતે તો આપણો જીવ છે, ગૌ માતા આપણી 33 કરોડ દેવતાઓને વાસ છે, એટલે એનું લાલન પોષણ કરે અને ગૌશાળાઓ જે ચલાવે છે એમને ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવું છું. રહી વાત પ્રચાર પ્રસારની, તો કદાચ કોઈ સારા સેવાકીય કાર્ય માટે પ્રચાર પ્રસાર થાય તો એમાં હું કહીશું એને કોઈ ખોટું માનતો નથી. કારણ કે જો એનો કોઈ પ્રચાર પ્રસાર જ તમે ના કરો, લોકો સુધી આ વાત જ તમે ના લઈ જાઓ, તો લોકો એના કારણે દાન કરવા પ્રેરાવાના નથી. એટલે સારા કાર્યનો પ્રચાર થાય એમાં મારી દ્રષ્ટિએ કશું ખોટું નથી, અચૂકતું નથી. હવે જે વાછરડો છે, વાછરડા કરતા એની બિલકુલ અલગ છે, જો કે કોઈ વેદ નથી થતો. આ બાબતે આપ શું કહે? હવે આ તો કુદરતી વસ્તુ છે, એમાં તો હવે આપણે શું કહી શકીએ, કુદરતનો ચમત્કાર. ખાસ કરીને આ જગ્યાનું એડ્રેસ આપી દેજો દર્શકોને. સ્વર્ણિમનગર ગાડીલિયા લુહાર ગૌશાળા મામલતદાર ઓફિસની બાજુમાં આ ગૌશાળા આવેલી છે. તો જે કોઈ દર્શનાર્થે આવે તો અહીંયા આવીને દર્શન કરી શકે. ટ્રસ્ટી વાલીભાઈ, જે સતત 2 દિવસથી ચર્ચામાં હતું જે વાછરડો અને આસ્થાનું કેન્દ્ર, અહીંયા લોકો પણ કહી રહ્યા છે કે અહીંયા 200 થી 300 લોકો દરરોજ અહીંયા આવતા હોય છે. નમસ્કાર, ફરી મળીશું ત્યાં સુધી.